गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर ब्लॉग आई होप કે તો ઠીક ઓકે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની મોર્નિંગ સાથે સન્ડેનો દિવસ છે ભાઈ ચાકા જામ રહેવાનો છે જો મસ્ત સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ પણ આ બાજુ આપણું સવારનું બ્રેકફાસ્ટ બને છે તો સોનતાર આપણું બ્રેકફાસ્ટ બનાવે છે તો ચાલો જોઈએ શું બનાવવાનું છે બ્રેકફાસ્ટમાં ભાખરી તો બની ગયેલી હોય સવારમાં બનાવી નાખી છે ચા બનાવી નાખી અને ખારી ખાખરા સન્ડે ના દિવસે ખમણ ઢોકળા ઈદડા પાતરા પાટોડી ખાવાની હોય અને તમે આ સવારમાં ચા ભાખરી સવારમાં ખાવાનું હોય બપોરે ન ખાવાનું હોય આપણે બપોરે તો બપોરની વાત છે પણ બપોરે તો જોઈએ છીએ શું કરીએ છીએ આજ કોફી કેમ કે અહીંયા મૂકી દીધી પાણી જરા પાણી કાલે બનાવી હતી હા એટલે પછી આઈને તો લઈ લે કર જામી જાય આ કોફી બોનવીટા જેવી આવે એમાં પાણી વહી જાય ને તો ગઠ્ઠો થઈ જાય બંધ હોય ને એમ ક્યાં ઓલું સાવા ભેજ લાગે ને તો કાઈ નહીં આજે છે અખાત્રીસ તો અખાત્રીસ ની બધાને શુભકામના ગાઈઝ અખાત્રીસ છે અખાત્રીસ સાંભળતા જ આપણો છોકરો ઉઠી ગયો છે તો ચાલો જોઈએ લાલા નીકળવું નથી તારે હે એ કાનુ નીકળવું નથી હાલ નીકળ નીકળ કાના નીકળ હું આ ઘૂઘરો લે એને પગ મારવા હોય જો ઘૂઘરા હારે રમવાનું ચાલુ કરી દીધું છે બીજું કે આજે અખાત્રીસ છે ને એટલે બહુ બધાના ઘરે છે ને ભાઈ ગાડીઓ ને ફોર વ્હીલ ને નવી નવી વસ્તુ થવાની છે તો આપણા સબસ્ક્રાઈબર માંથી કોના ઘરે કઈ નવી વસ્તુ આવી કોમેન્ટમાં કહેજો આજથી પ્રસંગ થઈ જાય ચાલો આ પ્રસંગે થઈ જાય ને અખાત્રીસ ના દિવસે બધા બહુ બધી ખરીદી કરે આજે તો પ્રસંગ એટલા છે ને બધી ખરીદી બહુ કરશે કારણ કે અખાત્રીસનું મુહૂર્ત સારું હોય એમ. એટલે એવું છે બાકી જો કાનાજી ઉઠ્યા છે આપણા અને આપણે કરી લઈ સવારનો નાસ્તો ઉઠ્યા છે એ નાસ્તો કરવાનો બાકી છે આ ઉઠ્યો છે તો શું છે આને કપડા ભાળીને કે બહુ હે ક્યાં કપડા પણ પહેર્યા નથી આપણે ઓ મેં નવા કપડા પહેર્યા એટલે કે હાલો પપ્પા પપ્પા સવારમાં કાંઈક અમારું આવું હોય સવારમાં જે ઉઠે ને ઉઠતા વેત મમ્મી આવું કર્યા રાખે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું છે આજે અખાત્રીસ છે એમ કે છે સોનલ ખાસું છે કે એવું છે ઓકે આજે અખાત્રીસ જ છે તો અખાત્રીસ ના દિવસે આપણે શું કરવાનું છે કાંઈ નથી કાંઈ નથી રિસીવ તારી આટું ના પ્રસંગ હોય એને હોય એમ નહીં તારી આટું નાની ભભ લઈ આવી એમને એવું હોય ને અખાત્રીસના દિવસે ખેડૂત લોકો ઓલું બિયારણ મુહૂર્ત કરે એવું કાંઈક ખેતર ને એવું ખેડતા હશે એવું હશે જોયું હાથ હાલવા મળ્યા છે હળવું ચાલો હવે નાસ્તો કરી લો વાગી ગયા છે અત્યારે બપોરના 12:30 અમે લોકો તો બહાર જમવા ગયા હતા તો ખમણ ખાઈને આવી ગયા પણ મમ્મી એને નક્કી કરી નાખ્યું કે આજ આપણે રાંધવાનું નથી હા અને મમ્મી ને એને બહારની આલુ પૂરી ભાવવા મળી કરે અત્યાર લગી બહારની કઈ વસ્તુ તમે ખાતા નહીં હા પણ હા તી બહુ અમે કોલેજ કરતા ને તી લાવતા ઘરે ત્યારની આ બધાને ફેવરેટ થઈ ગઈ છે મમ્મી આલુ પૂરી શું કરવા ભાવે આમાં કારણ કે કાંદા વધારે આવે કે નહીં એટલે મમ્મી કાંદા વાળી વસ્તુ ભાવે એટલે આલુ પૂરી ક્યાંથી શોધ કરી ખબર શાક પૂરી આવે કે નહીં શાક પૂરી નું ભાવતું બધાને એટલે આ પૂરી ને આમાં શાક નાખી દીધું આલુ પૂરી કરી નાખી તો બધા ખાવા મળ્યા નાના છોકરાની પેલા કોઈ ખાતું નહીં ભાઈ સુરતમાં નવા વેરિયન્ટ આવ્યા જ રાખે ખાવાના અને આ બાજુ જો પપ્પાએ પાછું નવું ચાલુ કર્યું આલુ પૂરી અરે કેળા તો એવું છે સન્ડે ના દિવસે ભાઈ રાંધવામાં આરામ છે રેડીમેડ લાવ્યા છે ને આ બાજુ જો ચીઝ વાળા હોય ને ઘરે ચીઝ પડ્યું હોય તો એ ખમણી નાખી દે ચીઝ વાળી મારે મગાવવાની હતી પણ હતું એટલે પછી મેં ના હા બટર અલા શું કહેવાય અમૂલનું ચીઝ છે ને એટલે વધારે મજા આવે ત્યાં કદાચ અમૂલનું નહીં વાપરતા હોય તો કાંઈ નહીં હાલો આલુ પૂરી ખાઈ લઈ બાકી રિસીવ જો સામે બસ લઈને બેસી ગયો છે ટ્યુબ આપી દીધી છે ને હાથમાં ટ્યુબ ખાલી કરી નાખશે આપણે તો રેડીમેડ મગવી લીધું પણ રેશીને રેડીમેડ નો હાલે એને વસ્તુ અલગ એની હાટું તો કરવું જ પડે એની હાટું કરવું પડે હવારે ભાખરી બનાવી હોય ને હેનું શાક બનાવ્યું આ બનાવ્યું છે સેવનું ખાલી સેવનું હા સેવનું શાક ખાલી સેવ નાખી દો ને તોય હાલે પણ તીખું હોવું જોઈએ દિવસ આજે છે ને ભાઈ નેક પેન હારે વહી ગયો આજે કોને ખબર શું થયું ગળું દુખે છે પાછળનો ભાગ અને ભાઈ જોરદાર હુઈ ગયા હતા અત્યારે ઉઠ્યા સમરમાં છે ને આપણે હુવાની વધારે મજા આવે કારણ કે બહાર તો કઈ નીકળી એકવી નહીં ગરમીના આ બાજુ મમ્મી આવી જશે શું છે મમ્મી શું છે આ તડકાનું ક્યાં જવું અત્યારે એ જ વિચાર હોય તો આ બાજુ જો રિસીવને છે ને આઈસ્ક્રીમ નહોતું તો આઈસ્ક્રીમ આપી દીધું એટલે આઈસ્ક્રીમના વાટકી આપી દીધા આઈસ્ક્રીમ નહોતું ને તો હવે આ ભગત છે ને વગાડ્યા રાખશે
ઓય શું છે અચમ છે એને શું કરવાનું હોય કેમ ખાવાનું હોય અચમને ઋષિ અચમ ખાતા શીખવાડ તો જોયું મચ્છા રાખશે આજકમે ખાય પણ આજકમ આજે પૂરું થઈ ગયું છે અને અત્યારે હું ઉઠીને આમ બેઠો ને તો રિસીવને અત્યારમાં ઉઠીને 2 ટી-શર્ટ ફેરવી નાખ્યા અમે નાના હતા ને તે 20-30 રૂપિયાની ઓલી કંપની આવતી ને વ્હાઈટ એની જ આખા પહેરાવી મોટા કરી દીધા આખો તે એમ અમે અને અત્યારે નાના છોકરાના કેવા નવા કપડા આવી ગયા યાર ઉનાળો આવે ને એટલે યાદ આવી જાય કે ભાઈ અને સન્ડેના દિવસે જ ગોળો ખાવા મળતો મોસ્ટ ઓફલી હે ને લારી વાળા હવે ખોવાઈ ગયા હવે તમારે ગોળો ખાવો હોય ને તો જવું પડે પેલા તો અમુક જગ્યાએ આવતા છે શહેરમાં અમારે નથી આવતા બાકી તો ઘરે આવી જાય શું કેવું તારું આવતા જ તે ઓલા વર્ષે ન આવતા બાની હતા પણ એકવાર નથી ખાતો તમે ખાધો હશે અમે ઓફિસે ગયા છે હોતા હોય નો ખબર હોય હજી અહીંયા નથી આવ્યા અને અમારા કાનાજી ઢોલ વગાડતા શું છે રિસીવ હે અત્યારમાં ખાવા પીવાનું ને સી કરવાનું બસ બીજું કાંઈ કામ નથી અને બધું છે ને રમણ કરવાનું આજે ગયા છે સાંજના 7:30 અને જો રિસીવને લઈને બહાર ગયા હતા આટો મરવા તો ઘરે આવ્યા છે ભાઈ આ સન્ડે હતો ને એટલે રોડ ઉપર એટલી ટ્રાફિક છે કારણ કે શું કહેવાય ઉનાળામાં બધી જગ્યાએ એટલું એસએમસી વાળાનું કામ ચાલે છે ને ભાઈ તો બધા રસ્તા છે ને ખોદી નાખ્યા છે અને હાલે ભૂ રિસીવ ભૂ અહીંયા ભૂ પાવાનું કીધું તો રિહાણો રિસીવ ભૂ 2 વાર કીધું આપો નો આપ્યું ભાગ્યો હે એવું થયું સોનલ બનાવે છે સાંજનું જમવાનું ભાખરી બનાવી છે એની સાથે શું હોય ચાલો જોઈએ ભાખરી યાર હું હેનું શાક બનાવું છે તો ચા ભાખરી બનાવી નાખી એમને સન્ડે કા દિન ચા ભાખરી ખાને કા એ ભૂખ્યો છો છે હવે નીચેથી અમે કઈ ને આવ્યા હતા મમ એમ રિસીવ ને ભાઈ છે ને ખાવાનું આ છે ને હા જોયું રીંગ કરાવી દો આવું કોને શીખવાડ્યું છે તને જો બધા જોવે છે હો કાલ લખશે કોમેન્ટમાં રિસીવ એમ નો કરાય હવે ઈ ખોલશે એમાંથી કાઢશે ગમી હશે ની વાસણ જો છે અને આ બાજુ મમ્મી રિસીવને ખવડાવવાની તૈયાર કરે છે પણ ભાખરી બનાવતી હતી ને સોનલ તો મને યાદ આવી ગયું સોનલ મને 1 વર્ષ થાય એમ કહે છે કે હું તમને ભાખરી પીઝા ખવડાવી તો મને 1 વર્ષ આ ભાખરી પીઝા નથી ખવડાવ્યા એમ ન હોય બનાવવાના હોય તો પ્રોપર બનાવવાના હોય તો એમને તે કીધું તું કે નહીં કે ભાખરી પીઝા ગરમીનું કાંઈ નહીં તો ક્યારે વરસાદ થાય તે બનાવી ગરમીમાં જયારે કેરી ખાવાય નથી મળતી કેરી હોય ને તો ગમે જયારે ભૂખ લાગે ને તો આવીને સીધી કેરી સુધારી એમ મમ્મી કેરી આવશે કે નહીં આવે આવરી તો કેમ એટલી બધી મોટી આવી કે હજી આવે જ નહીં હવે આવશે જલ્દી ટૂંક સમયમાં કેરી કોની ફેવરિટ છે કોમેન્ટમાં સાંજના આવી જશે ને જો ટેરેસ ઉપર આવી ગયો છું સન્ડે નો દિવસ છે રિસીવભાઈ આજે છે ને બાથ ટબમાં ફૂલ મોજ કરે છે હે હું વિડીયો ઉતારવાનું ચાલુ કીધું અંદર વહી ગયો અગર બહાર આવી નીચે જ આવવાના વેન કરતો હતો હે ને મમ્મી પાણી નાખો હજી એને પાણી નાખવું છે જો બાથ ટબમાં ફૂલ એન્જોય કરે છે પણ હવે આને બાથ ટબમાંથી કાઢવો કેમ કારણ કે જવાનું છે અત્યારે રિસીવને એક ઘર લેવા માટે રિસીવને લઈને તો હવે બહાર નીકળે તો સારું કર નીચેથી સોનલને બોલાવવી પડશે આ મમ્મી નીકળશે બહાર અને જો રિસીવની કાર છે ને ટેરેસ ઉપર પડવા મળી છે તો મને એમ છે તડકાની હળી નહીં જાય હે પાણીમાં બેઠો છે નીકળશે એ તો કહું છું ટાટા જવાનું ચાલુ આવું હોય તો હાલો જો ટાટા જવાનું છે અને એ ભાઈને દીદી પાસે હાલો ભાઈ કર્મભાઈ પાસે નેત્રભાઈ પાસે જવાનું સાહેબ ગમે એ ભાઈ કયો ને ભૂ આવી નેત્રભાઈ પાસે હાલો જ્યુસ પીવા જવાનું છે આવું છે ભૂમાં જાય બાકી ક્યાંય નહીં જાવ ભૂમાં જ જાય જ્યુસ પીવા આવું છે આઈસ્ક્રીમ ખાવા આવું છે બસમાં જવું છે આઈસ્ક્રીમ ખાવા જવું છે ભૂમાં જ જવું છે બાકી ક્યાંય નથી જવું નાવાનું કેમ હોય એમ હા રિસીવને તો ભાઈ મોજ પડી ગઈ પાણી મળી જાય ને એટલે એને કાંઈ જોઈ નહીં કોણ ગયું રિસીવ મમ્મી ગયા
ટાઈટ નહીં લાગતું હું ટાઈટ લાગે ઠંડા ઉનાળામાં ટાઈટ પાણીએ લાગે નાહી છે. આજ ઠંડા પણ ઠંડો પવન ઉડ્યો છે કારણ કે ગુજરાતમાં છે ને આજથી 3 દિવસની આગાહી આપી છે વાદળા થોડાક થઈ ગયા છે હવે જોવાનું છે વરસાદ આવશે કે નહીં શું કેવું આવશે વરસાદ બંગા ખાય કેરી કોને નહીં ખાવા દે ખબર? આ વરસાદ હા આ એવું નથી અહીંયા પડે બીજે પડે એમ કે હા નક્કી બીજે ન પડે હોય. આ વરસાદનું કઈ નક્કી ન કહેવાય ઋષિને ફૂલ મોજ હાલે જ્યુસ પીવા આવું હોય તો હે એટલે પાણી હજી નથી થતું નાખો કાંઈ નહીં હમણાં આપણે બાથમાં નાવા જવાનું છે ફાર્મમાં ક્યાંક જવાનું થાય ને તે હવે ફાર્મમાં જાવ એટલે આને મોજ પડી જવાની હા, હવે બહાર નહીં નીકળે બહાર નીકળશે જ નહીં ઈ હું નાખ એમ કહે છે અરે બાપા ખાવાનું ખાવાનું તારે બોલ તો ચાલો ગાઈઝ એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરી દઈશું આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ પહેલા કરો થેન્ક યુ ફોર વોચિંગ રિસીવ ટાટા કે ટાટા